નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં સ્વાગત છે. હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે એમકોમ આજે સેમિસ્ટર 3માં તમારે કયા કયા સબ્જેક્ટ આવશે અને તમારે કયા કયા સબ્જેક્ટ રાખવાના છે તેના ઉપરનો સંપૂર્ણ વિડીયો આપણે આ લેક્ચરમાં જોવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે તમારું જે એમકોમ સેમિસ્ટર 2 કમ્પ્લીટ થાય છે ત્યાર પછી એમકોમ સેમિસ્ટર 3માં કમ્પલસરી તમારે 2 સબ્જેક્ટ આવવાના છે. એક આવશે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન, એ પણ પ્રેક્ટિકલ આવશે, અને ત્યાર પછી એડવાન્સ્ડ કોર્પોરેટ અકાઉન્ટિંગ, આ પણ પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવશે. આ 2 કમ્પલસરી સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તમારે 3 ગ્રુપ આવશે. એની અંદર આપણે ગ્રુપની વાત કરી તો ડિસ્કશન કરી તો એની અંદર તમારે પહેલું જે ગ્રુપ આવશે એ અકાઉન્ટિંગ્સનું આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે અકાઉન્ટ્સનું ગ્રુપ રાખશો તો આમાં તમારે 3 અકાઉન્ટ જ આવવાના છે, એટલે ટોટલ તમારે 5 પ્રેક્ટિકલ થઈ જશે. એટલે ખાસ એકવાર વિચારીને તમારે કોઈ પણ સબ્જેક્ટને તમે ચૂઝ કરો તો તમારી ફિલ્ડ જોવાની કે તમે કઈ ફિલ્ડમાં જોબ કરો છો, અથવા તમે ટીચિંગ લાઈનમાં છો અથવા બેન્કિંગ લાઈનમાં છો. તો તમે જે બેઝ ઉપર હોય છો, તમે જે સેક્ટરમાં કામ કરો છો એ ઉપરથી તમારે કોઈ પણ સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાનો છે. અને હા, હવે આપણે ગ્રુપ 1ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એમાં આવશે અકાઉન્ટન્સી. હવે એમાં આવશે એક તો એડવાન્સ પોસ્ટ અકાઉન્ટિંગ આવશે, પછી એડવાન્સ પોસ્ટ એન્ડ ફિનાન્શિયલ અકાઉન્ટિંગ આવશે, અને એડવાન્સ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે 3 ગ્રુપ એકવાર તમે અકાઉન્ટિંગ્સનું સિલેક્ટ કર્યું તો તમારે 3 પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવશે, અને કુલ જોઈએ તો 5 તમારે પ્રેક્ટિકલ થઈ જશે. અને એટલે જેથી કરીને જો તમને આવડતું હોય અને તમને એવું લાગતું હોય કે હું ઇઝીલી પાસ થઈ જઈશ, અથવા તો મારે આગળ ભવિષ્યમાં મારે અકાઉન્ટિંગ લાઈન લેવી છે, અથવા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જવું છે, કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં જવું છે, તો તમારે અકાઉન્ટિંગની ફિલ્ડ છે એ કમ્પ્લીટલી એ તમારે એક્ઝામ દેવી. ત્યાર પછી આપણે ગ્રુપ 2ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તેમાં માર્કેટિંગ આવશે. અને ઘણા બધા વિદ્યાર્થીને એવું હોય છે, સર મારે MBA કરવું છે, પણ આ MBA ન કરો તો પણ ચાલે, એમકોમ પછી તમે માર્કેટિંગ સબ્જેક્ટ સિલેક્શન કરી લો તો પણ તમને એક સારામાં સારી જોબ છે એ તમને સિક્યોર મળી જાય છે. તેના ઉપરથી આપણે એક તો જોઈએ તો સબ્જેક્ટ છે તમારું ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન એન્ડ બ્રાન્ડ ઇક્વિટી. હવે આમાં તમારું કોમ્યુનિકેશન સ્કિલ પણ ઇમ્પ્રુવમેન્ટ થશે, અને હા, તમારે માર્કેટમાં ઇક્વિટી કઈ રીતે ચાલે છે તો એ પણ તમને આઈડિયા આવશે. અને હા, આમાં તમને ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં પણ જોબ મળી શકે છે, કોર્પોરેટ સેક્ટરમાં મળી શકે છે, અથવા સ્ટોક માર્કેટ છે એમાં પણ તમને જોબ મળી શકે છે. અને ફિનાન્સ ડિપાર્ટમેન્ટમાં જવું હોય તો પણ તમારા માટે એક કમ્પ્લીટલી તમને જોબ મળે છે. ત્યાર પછી સર્વિસ માર્કેટિંગ છે, પછી સપ્લાય ચેન મેનેજમેન્ટ એન્ડ લોજિસ્ટિક. તો આ જે સબ્જેક્ટ છે એના બેઝ ઉપર તમારે જો આગળ જતા ભવિષ્યમાં કઈ કઈ જોબ મળે છે એના વિશે હું તમને કરું તો આમાં તમારે બેન્કિંગ સેક્ટર છે વધારે ઇમ્પોર્ટન્સ રહેશે. ત્યાર પછી આમાં તમારે બેન્કિંગમાં તમારે ટોટલ આરામથી તમે એક્ઝામ કમ્પ્લીટ કરી શકો છો એવી આપણે 5 કોર્સ છે. એક તો આવશે IBPS PO, SBI PO, RBI ગ્રેડ B, અને SBI ક્લાર્ક, અને IBPS ક્લાર્ક. તો આ ટોટલ બેન્કિંગ સેક્ટરને લગતું તમે માર્કેટિંગ સબ્જેક્ટ છે એ સિલેક્શન કરી શકો છો. અને સાથે સાથે તમે ગવર્મેન્ટ જોબમાં પણ તમે કમ્પ્લીટલી કરી શકો છો. અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરશો તો એના બેઝ ઉપર ઘણી બધી તમને જોબ છે એ મળતી હોય છે. અને લાસ્ટમાં તમારે આવશે HRM. એ જે તમારું ગ્રુપ છે એ ત્રીજું છે, હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે કરશો તો તમને આમાં મેનેજમેન્ટને લગતા કોર્સ ઘણા બધા મળે છે. અત્યારે ઇવેન્ટ મેનેજમેન્ટ છે તો એ ઘણું બધું હાઇલાઇટ છે, હોટલ મેનેજમેન્ટ છે, અને એરપોર્ટમાં પણ તમારે જોબ કરવી હોય તો પણ તમને મળી જાય છે. અને હા, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીમાં પણ તમને મળે છે, એ પણ યાદ રાખજો. એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટમાં તમારે જવું હોય છે તો પણ તમે HRM સિલેક્શન કરી શકો છો. અને હા, હવે એમાં તમારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જાઓ તો તમારે એક તો UGC અને નેટની પણ એક્ઝામ તમે કમ્પ્લીટ કરો તો પણ તમે પ્રોફેશનલ બની શકો છો, અને ખૂબ જ એક સારો એવો સ્કોરિંગ માર્ક અને ઇઝીલી જે સબ્જેક્ટ હોય તો HRM છે તમે આરામથી પસંદ કરી શકો છો. અને આ જે લોકોને એવું ખાલી જોતું હોય કે મારે ડિગ્રી જો મેળવવી છે તો એ લોકો ખાસ HRM જ સિલેક્શન કરજો. ત્યાર પછી સેકન્ડ છે આપણે માર્કેટિંગ છે, અને હા, વધારે જો હાઈ લેવલનું તમારે એજ્યુકેશન મેળવવું હોય તો તમે અકાઉન્ટિંગમાં જાજો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ગ્રુપ 3 છે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ, હવે આમાં મેનેજમેન્ટને લગતા ટોપિક આવશે તમારે. એમાં આવશે એક તો પહેલું જ હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ છે, ત્યારે તમને એમાં મેનેજમેન્ટના આખા ડિપાર્ટમેન્ટ સમજાવશે. ત્યાર પછી સ્ટ્રેટેજિક હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ છે, અને લાસ્ટમાં છે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન 1. હવે આમાં તમારે રિલેશન 1 એ છે અને રિલેશન 2 એ આવશે, એ તમારે સેમ 4માં આવશે. તમે એકવાર જો સેમ 3માં એકાદું ગ્રુપ સિલેક્ટ કરશો, દાખલા તરીકે તમે ગ્રુપ 2 માર્કેટિંગ રાખેલું છે તો તમારે સેમ 4માં પણ માર્કેટિંગ જ આવશે.
એટલે ગ્રુપ તમે જે છે સિલેક્ટ કરો છો એકવાર વિચારીને કરજો, જેથી કરીને તમને યુઝફુલ થાય. અને વિદ્યાર્થી મિત્રો, જે લોકો આ વિડીયો જોવે છે એ તમારા જે કોઈ કોલેજના મિત્ર હોય અથવા તમારું કોલેજનું ગ્રુપ હોય તેને પણ તમારે શેર કરવું, જેથી કરીને તેને સંપૂર્ણ સચોટ માહિતી મળી રહે અને કયા ગ્રુપ એને સિલેક્ટ કરવા. ઉતાવળમાં જો તમે કોઈ ગ્રુપ સિલેક્ટ કરશો તો આરામથી તમે કોઈ કમ્પ્લીટ એક્ઝામ, કોઈ પણ જાતની એક્ઝામ છે તમે કમ્પ્લીટ નથી કરતા અને ત્યાર પછી તમે વચ્ચેથી ડ્રોપ કરી દો છો. તેવું ન કરવું, કે તમારે જે આ લાસ્ટ જે છે સેમ 3 અને સેમ 4 બંને કમ્પ્લીટ જ કરવાના છે. અને હા, તમે જે સિલેક્શન કરશો એના બેઝ ઉપર આપણે સંપૂર્ણ વિડીયો અથવા આઈએમપી પેપર છે એ તમને આ ચેનલમાં જોવા મળી જશે. તો હું આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. અને હા, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા કોઈ પણ કોલેજના ફ્રેન્ડ હોય એને પણ તમારે આ માહિતી પહોંચાડવાની છે. આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.